નકલી પોલીસવાળા પકડાય, નકલી પીઆઈ પકડાય, નકલી જજ પકડાય, નકલી કચેરીઓ પકડાય, દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો ગલીએ ગલીએ નાકે નાકે મળે. ત્યારે એક સાચો ઈમાનદાર ધારાસભ્ય આ ગૃહમંત્રીને એના પર એક્શન લેવાનું કે અને બીજે જ દિવસે મહિલાઓ એ સાચા ઈમાનદાર નિષ્ઠાવાન ધારાસભ્યનો વિરોધ કરવા માટે રસ્તા પર નીકળે અને નારા લગાવે કે જિગ્નેશ મેવાણી હાય હાય. તો તમે શું માનો છો? તમે શું માનો છો? આ બધી મહિલાઓ એની જાતે આ રસ્તા પર નીકળી હશે કે એના પર કોઈ પણ જાતનું પ્રેશર આવ્યું છે અથવા એને કોઈ પણ જાતની લાલચ આપવામાં આવી છે? બાકી સૌ લોકો જાણે છે કોંગ્રેસની અંદર એક જ એવો સાવજ છે જિગ્નેશ મેવાણી જે આખી ભાજપને ભારી પડી શકે એમ છે. એટલે હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું, દરેક ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ જિગ્નેશ મેવાણી છે ને કદાચ મારા તમારા માટે નહીં લડતો હોય પણ આપણી આવનારી પેઢી, આપણા બાળકો આ બધી જ વસ્તુનો ભોગ ન બને ને એના માટે લડે છે. એટલે શરમ આવી જોઈએ આપણને. જો આપણી અંદર 1% ઈમાનદારી હોય ને તો જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવતા. શરમ આવી જોઈએ આપણને.